તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણા તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાતની ઉપર આવી રહેલી સિસ્ટમ હવે ઝડપથી આગળ વધી રહી છે ત્યારે પાકિસ્તાન ઉપરથી સીધી હવે ગુજરાત ઉપર સિસ્ટમ આગળ વધી રહી છે ત્યારે 25 અને 26 તારીખે ગુજરાતમાં જે નવી સિસ્ટમની જે સૌથી ઘાતક આગાહી હતી એ સિસ્ટમ એકદમ મિત્રો આગાહી અનુસાર જ આગળ વધી છે અને હવે આવનારી કલાકો ચેતી જજો। 25 તારીખ આખો દિવસ ગુજરાત રાજ્ય માટે સૌથી ભારે વહેવાની એંધાણ અને આ સિસ્ટમ હવે 28 તારીખ સુધી પણ ચાલી શકે તેવા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે આગળના વિડીયોની અંદર અમે તમને માહિતી આપી હતી કે નવી સિસ્ટમ ગુજરાતમાં જે છે તે એન્ટ્રી લેશે જે 25-26 તારીખે રહેશે, પરંતુ હવે તો એ જ સિસ્ટમ 27 અને 28 તારીખ સુધી પણ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં અસર દર્શાવશે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે સૌરાષ્ટ્રથી ઘણા લોકોના અપડેટ સામે આવી રહ્યા છે। ઘણા લોકો જણાવી રહ્યા છે કે માવઠા અત્યારથી શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે આવનારા 4 દિવસ ગુજરાત રાજ્ય માટે ખૂબ મોટો ખતરો રહેવાનો છે। 25, 26, 27, 28 તારીખ દરમિયાન જે મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ આવ્યો હતો, અગાઉ આજે 19 અને 20 તારીખે એવી જ ખતરનાક સિસ્ટમ વળી પાછી ગુજરાત રાજ્ય તરફ આગળ આવી રહી છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી માહિતી જાણીશું। ત્યાંથી કઈ રીતે સિસ્ટમ આગળ વધી રહેશે, કયા ગામડામાં વધારે નુકસાન પહોંચાડશે અને કયા એ ગામો છે કે જ્યાં ખેદાન મેદાન મચાવી શકે આ વરસાદી માહોલ। ત્યારે ખૂબ જ મિત્રો કપરી પરિસ્થિતિ ચાલી રહી છે, કારણ કે અત્યારે કોઈ ચોમાસું ચાલી રહ્યું નથી, ઉનાળો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે જ્યારે વારંવાર આવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મજબૂત સિસ્ટમો ગુજરાત તરફ આવતી હોય છે ત્યારે આ એક ચિંતાનો વિષય ગણી શકાય, કારણ કે આ એક પ્રોપર ચોમાસા જેવી સિસ્ટમ છે કે જે ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે। લાઈવ મિત્રો, આ મેપની અંદર તમે જોઈ શકો આ સિસ્ટમ ક્યાંથી કયો માર્ગ અપનાવી રહી છે અને ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ નીચે શિફ્ટ થઈ રહી છે અને આ જે નીચે શિફ્ટ થઈ રહી છે એ ગુજરાત રાજ્ય માટે સૌથી મોટી પડકારજન્ય વાત ગણી શકાય। અત્યારે હાલ મિત્રો પાકિસ્તાન તરફ એન્ટ્રી લઈ ચૂકી છે। આ સિસ્ટમને ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક તેની અસરો શરૂ થઈ ગઈ છે। આ મેપની અંદર લાઈવ દેખાડ્યું હતું મિત્રો, ગઈકાલે પણ વિડીયોમાં તમને સમજાવ્યું હતું અને આ સિસ્ટમ ફરી એકવાર હું તમને સમજાવું એ પહેલાં જો તમે આ ચેનલ, અમારી ચેનલ શું માહિતી ગુજરાતની આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો, કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં લખી દેજો જેથી અમને બધી જાણકારી મળી જાય। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં સમજીએ આખી સિસ્ટમ। એની પહેલાં વાત કરીએ આજના વિડીયોમાં આપણે કયા મુદ્દાઓ જાણવાના છીએ। મિત્રો, આ વિડીયો તમારે જાણવો ખૂબ જરૂરી રહેવાનો છે। શા માટે? તો સૌથી પહેલાં તો આ વિડીયોમાં તમને કમ્પ્લીટ માહિતી મળી જશે હવામાનની, વરસાદની, સિસ્ટમથી લઈને એક માહિતી કે કઈ તારીખે ક્યાં સિસ્ટમ પહોંચી રહેશે। તો તારીખસર આપણે ચાલીશું એ ગામનું નામ લઈને જાણીશું જેથી તમારા ગામની નામ વિશે પણ તમને માહિતી મળી જાય। વરસાદ આવશે કે નહીં આવશે તો કયા ગામમાં વધારે ખતરનાક રહેશે એ પણ તમને જણાવીશ। ઉનાળા વિશે પણ થોડી ઘણી 1-2 નવી અપડેટ છે એ પણ તમને આપીશ અને ત્યાર પછી છેલ્લે હવામાન નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે, વેધર ડેટા શું જણાવી રહ્યો, મોડલો શું જણાવી રહ્યા અને જે અલર્ટ કયા ભાગોમાં છે, બધી કમ્પ્લીટ માહિતી આ એક 10 મિનિટના વિડીયોમાં તમને મળી જવાની છે। તો વિડીયો છેલ્લે સુધી જોશો તો જ તમને આ બધી માહિતી કમ્પ્લીટ મળશે। તો ચાલો હવે ટાઈમ્સની શરૂઆત કરીએ વિડીયોની। તો સૌથી પહેલાં આ મેપની અંદર, આ નકશાની અંદર ગુજરાત જે છે ત્યાં આ બાજુ આ જમણી તરફ આ લીલા સર્કલમાં આવેલું છે, જ્યારે ગુજરાતથી થોડી દૂર તમે જોશો તો આ જે સફેદ કલર ભાગ તમે આખો જોઈ રહ્યા છો એ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે કે જે 25-26 તારીખે ગુજરાતમાં આવવાની હતી અને હવે આવી ગઈ છે। અત્યારે થોડી દૂર છે તમે જોઈ શકો, પરંતુ તેની અસર અત્યારથી જ શરૂ થઈ ગઈ છે। મિત્રો, થોડી આ સિસ્ટમ ધીમી પડી છે એવું કહીએ તો પણ ચાલે, કારણ કે આ સિસ્ટમ 25 તારીખે આખી ગુજરાત ઉપર છવાઈ જવાની હતી, પરંતુ થોડી ધીમી પડી છે એવું તમે કહી શકો તો પણ ચાલે, કારણ કે થોડી પાછળ રહી છે આ સિસ્ટમ। એનો મતલબ એવો નથી કે આ સિસ્ટમ અલગ રસ્તો અપનાવી રહી છે। થોડી મોડી એટલે 25 તારીખે સવાર સુધીમાં આની અસર શરૂ થઈ જવાની હતી, હવે થોડી ધીમી ચાલી રહી છે, જેથી 25 તારીખની સાંજ સુધીમાં તો ગુજરાતમાં સિસ્ટમના તોફાની વરસાદો શરૂ થઈ શકે। એની પહેલાં 25 તારીખની પહેલાં જ મિત્રો આ સિસ્ટમની અસર થઈ ગઈ છે।
24 તારીખની રાત્રિથી તમે લાઈવ જોઈ રહ્યા હતા કે આ જે સિસ્ટમના વાદળો છે તે આ રીતના ગુજરાત તરફ લગાતાર આગળ વધી રહ્યા છે અને આ મિત્રો જે સિસ્ટમ છે કઈ રીતના ચાલશે તમને આખી સમજાવું તો અહીંયા આ ફોટાની અંદર તમને સરળતાથી સમજાવશે તો મિત્રો લાઈવ અહીંયા જોઈ લો આ ગુલાબી સર્કલની અંદર આ જે મિત્રો સફેદ વાદળના વાદળો છે આ મિત્રો 24 અને 25 તારીખનો મેપ છે જેમાં આ ભાગ જે છે મિત્રો થોડો પાછળ છે જેવી મિત્રો 26 તારીખ અને 25 તારીખ આવશે તો એકદમ 26 તારીખે મિત્રો આ સિસ્ટમ ગુજરાતની એકદમ આ બાજુ ડાબી તરફ દ્વારકા બોર્ડરે પહોંચી જશે ત્યાર પછી આ સિસ્ટમ આખી આ રીતની ગુજરાત ઉપરથી પસાર થશે અને ગુજરાત ઉપરથી જ્યારે પસાર થશે ત્યારે 2-3 દિવસ લઈ લેશે એટલે ગુજરાતમાં એન્ટ્રી મારશે 25 તારીખે મોડી રાત્રે 26, 27 અને 28 તારીખ સુધીમાં સિસ્ટમ ગુજરાત રીતની આગળ વધશે તો કમ્પ્લીટ 25, 26, 27 અને 28 4 દિવસ ગુજરાત ઉપર જશે ત્યાં સિસ્ટમના ખતરનાક વરસાદો શરૂ રહી શકે એટલે જ મેં વિડિયોની શરૂઆતમાં પણ તમને કહ્યું હતું કે આવનારા 4 દિવસ ખૂબ ભારે રહેવાના એધાણ છે ત્યારે આ મિત્રો જોવા જઈએ તો આને કોઈપણ પ્રકારે આપણે માવઠું ના ગણી શકીએ કારણ કે માવઠાના જે વાદળો હોય છે એકદમ સિમ્પલ અને સાદા હોય છે અને જનરલી માવઠું જે છે તે 1-2 કલાકનું હોય છે પરંતુ ક્યાંયથી મિત્રો આ સિસ્ટમ 1-2 કલાકની લાગી રહી નથી કારણ કે અતિ ભારે એકદમ ચોમાસામાં જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જગ્યાએ જે પ્રોપર ચોમાસામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બને છે એટલે કે જે તોફાની સિસ્ટમ બને છે એવી જ લાઈવ સિસ્ટમ અત્યારે મિત્રો આ બની છે અને જોઈ લો છે આ યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન લાગુના વિસ્તારોમાં અત્યારે હાલ એ યુદ્ધવાળા ભાગોમાં અત્યારે ફૂલ વરસાદ શરૂ છે અને એની જ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધવાની છે તો આ સફેદ કલરનો ભાગ તમે જોઈ રહ્યો આ લાલ ચોપડાની અંદર આ જ મિત્રો એ મહાકાય વાદળો છે કે જે ગુજરાત રાજ્ય પર તૂટી પડવાના છે 25 તારીખની સાંજ સુધીમાં તો મિત્રો આ સિસ્ટમની પ્રોપર અસર ગુજરાતમાં શરૂ થઈ જશે ત્યાર પછી 28 તારીખ સુધી રહેવાની પૂરેપૂરી સંભાવના છે તેની વચ્ચે જે કંઈ પણ નવી અપડેટ આવી રહી છે તે મુજબ મિત્રો જે પણ ડેટા આવી રહ્યા છે તેને આધારે હવે સમજીએ અને વાદળોને આધારે આપણે એકો માહિતી જે છે તે સમજીએ એની પહેલાં હું તમને જણાવી દઉં કે મિત્રો આ કોઈ ચોમાસું ચાલી રહ્યું નથી જેથી કોઈ એટલો ભયંકર તોફાની વરસાદ અત્યાર સુધી તો એવું લાગી રહ્યું નથી કે આવશે પરંતુ આમ જોવા જઈએ તો આ સિસ્ટમ ગમે ત્યારે કોઈપણ પ્રકારનો ટર્ન મારી શકે એટલે કે અત્યારે જુઓ તો અહીંયા મિત્રો આ સિસ્ટમ છે હવે આ એકદમ સીધી પણ આવી શકે જેમ કે ગુજરાત ઉપર અથવા મિત્રો એની જગ્યાએ સિસ્ટમ જે છે તે રીતનો ઉપર તરફનો ઝુકાવ પણ લઈ શકે અને આ રીતે પણ ચાલી શકે અથવા મિત્રો આ રીતે ના ચાલે તો આ રીતનો નીચે તરફનો પણ મિત્રો આ રીતનો રાઉન્ડ મારી શકે કોઈ પણ પ્રકારનો રાઉન્ડ મારે આ રીતે મિત્રો ભારત ઉપર એન્ટ્રી લેશે એટલે પહેલાં તો અહીંયા ગુજરાત જ આવશે એટલે ગુજરાત ઉપર થોડી ઘણી અસર તો 100% જોવા મળવાની જ છે અને એની તમામ તૈયારી જે છે તે આપણે સૌ લોકોએ કરીને રાખવી પડશે કારણ કે અત્યારથી જ સૌરાષ્ટ્રના ઘણા બધા લોકોના મેસેજ આવી રહ્યા છે કે સિસ્ટમની ઓલરેડી શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં વરસાદો શરૂ થઈ ગયા છે અને અહીંયા લાઈવ તમે જોઈ